નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું તાડપત્રી સહાય યોજના, જેમાં ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમને આવનાર તમામ યોજનાની માહિતી કઈ રીતના મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી આ ચેનલ પરથી જોવા મળી જશે. સૌપ્રથમ વાત કરીએ તાડપત્રી સહાય યોજનાનો હેતુમાં વાત કરીએ તો રાજ્યના નાના સીમાંત મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે માટે અત્યંત જરૂરી છે કે ખેડૂતે પોતાના પાકના ઉત્પાદનમાં વિવિધ સાધનો જરૂર હોય છે, જેમાં પાકનો ટ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે અને ખેડૂતો તાડપત્રી ખરીદીની સીધી સહાય મળે તે જરૂરી છે. અને આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજના લાભ આપવામાં આવતો હોય છે. એમાં કઈ રીતના તમે આ લાભ લઈ શકો છો અને શું તેની પાત્રતા હોય છે, તો સૌપ્રથમ વાત કરીએ તો તે વ્યક્તિ ખેડૂત હોવો જરૂરી છે, જમીન રેકર્ડ ધરાવતો હોવો જોઈએ અને ટ્રાઇબલ લેન્ડ વન અધિકારીને પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. એના પછી લાભાર્થી ખેડૂત નાના શ્રીમંત અથવા તો મોટા ખેડૂતો જોઈએ. તાડપત્રી યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. એના પછી કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે, તો ગુજરાત સરકાર સબસિડી યોજના હેઠળ આ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ નક્કી કરેલી સબસિડી યોજના 2024 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે, જે નીચે મુજબ છે. અનુસૂચિત જનજાતિ આ ખેડૂતોને લાગુ કરવા માટે આવેલી તાડપત્રીની ખરીદ કિંમતમાં કુલ 75% અથવા તો 1875, જે બેમાંથી ઓછું હોય તે તેમને મળવાપાત્ર થશે. સામાન્ય ખેડૂતો માટે આ યોજના, જેમાં તાડપત્રી ખરીદીની કિંમતના 50% અથવા ₹1200, જે બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર થશે. એમાં કેટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે? આધાર કાર્ડની ઝેરોક્ષ, ખેડૂતોને 7/12ની જમીનની નકલ, જાતિનું પ્રમાણપત્ર, ખેતીના 7/12 અને 8 આના ઉતારા, સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો, બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિત તમારી પાસે ડોક્યુમેન્ટો હોવા જોઈએ. એના પછી ઓનલાઈન અરજી તમે કરવી માટે આઈ ખેડૂત પોર્ટલનો તમારે મુલાકાત લેવાની રહેશે. તેના પર યોજના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ યોજનાનું લિસ્ટ આવી જશે. તેના પર ક્લિક કરીને તમે નોંધણી પણ કરાવી શકો છો અને તમે આ તાડપત્રી સહાય યોજનાની સબસિડી તમારા એકાઉન્ટમાં મેળવી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.